અંદર અને ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર કરે છે એની સામે લડાઈ છે। આદિવાસી સમાજને જળ જમીન જંગલનો અધિકાર નથી આપતા, એમના આજે પણ હજારો દાવાઓ એમના પેન્ડિંગ છે અને કોંગ્રેસ સરકારે જે તે વખત આ 2006ની અંદર કાયદો કાઢી અને લોકોને જમીન આપવાની, જંગલની જમીન આપવાની વાત કરી। એ કોંગ્રેસને ધન્યવાદ। અને ખાસ કરીને આ ભાજપની સરકાર મૂર્ખ બનાવવાના ધંધા કરે છે, આદિવાસીનું જળ જમીન જંગલ છીનવવાની વાત કરે છે। આ વિસ્તારોની અંદર ખોટા કોરિડોરો ખોલીને આ વિસ્તારની અંદર શામળાજીની અંદર જે રીતે કોરિડોર બનાવવાની વાત કરે છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવીને જે આદિવાસી વિસ્તારના ગામડાઓને વિસ્થાપિત કર્યા છે, એમની જમીનો છીનવી લીધી છે, એની સામેની આ લડાઈ છે। મહેશભાઈ વસાવા ટ્રાઇબલ પાર્ટીના 2 ટર્મના ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય હતા, પરંતુ ચૈતરભાઈ વસાવા સાથે મતભેદ થતા ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા અને આમ આદમી પાર્ટી ધારાસભ્ય બન્યા પછી આમ આદમી પાર્ટીએ ટ્રાઇબલ પાર્ટીને તોડી નાખી અને જેના કારણે મહેશભાઈ વસાવા થોડો ટાઈમ માટે ભાજપમાં આવ્યા। કેટલીક શરતો હતી, કેટલાક કામો હતા, કોઈ પેન્ડિંગ કામો કે જે સમય માંગી લે તેવા કામો એમના ન થતા તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી અને ફરી પાછા ટ્રાઇબલ પાર્ટી મજબૂત કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ ટ્રાઇબલ પાર્ટી એક પ્રાદેશિક પાર્ટી હતી અને પ્રાદેશિક પાર્ટી છોડી અને તેઓ ગુજરાતની અંદર કોંગ્રેસમાં જોડાયા છે। હું રાજકીય રીતે ટીકા ટિપ્પણીમાં હું નથી જતો, પણ એટલું ચોક્કસ માનું કે તેઓ આમ આદમી પાર્ટીમાં નથી ગયા, એ સારી વાત છે।